કર્યું સ્ટાર્ટ છે. સુપ્રભાત મિત્રો, ગુજરાતી મીડિયમના દીકરા-દીકરીઓનું હાર્દિક સ્વાગત છે. સૌથી સરળમાં સરળ ચેપ્ટર રચના. હું એને સરળ શા માટે કહું છું? કારણ કે એમાં કોઈ જાતની ફોર્મ્યુલા નથી, કોઈ જાતના પ્રૂફ નથી, કોઈ જાતના કારણો નથી આપવાના. માત્ર સ્પષ્ટ રચના દોરવાની છે અને પૂરા માર્ક લેવાના છે. હું બેવ તરફી વાત કરીશ કે એમસીક્યુઝ તમને હમણાં એક્ઝામ લે છે તો રચનાની અંદર કેવા એમસીક્યુઝ પૂછાઈ શકે એની સાથે સાથે પણ ચર્ચા કરીશું. ચેપ્ટરની શરૂઆત કરીએ ને એ પહેલા મમ્મી પપ્પાએ બહુ પ્રેમથી તમને કંપાસ બોક્સ લઈ આપ્યો છે. એની અંદર બધા સાધનો છે, પણ ધોરણ 10 સુધી આવ્યા બાદ પણ ઘણા બધા વિદ્યાર્થીને એનો સાચો ઉપયોગ એની તમે સુધારીએ હેલો સુધારીએ બેટા કે વિડિયો નથી દેખાતો? વિડિયો તો આ સ્ક્રીન તો બરાબર દેખાય મારા લેપટોપમાં એકદમ. બધાને દેખાય છે, બાકીનાને દેખાય છે ને? એનો નેટનો ઇશ્યુ હશે, એકને નહીં દેખાતું હોય તો. બચ્ચા વચ્ચે વચ્ચે કઈ ડિસ્ટર્બન્સ નહીં રાખો, કારણ કે મારી બી લિંક તૂટી છે. ઓકે ઓકે, મને જ આ જે સ્ક્રીન લેપટોપ પડી જો મારી એન્ટ્રી છે ને એને જ પિનઅપ કરીને રાખો. ઓકે, તો સૌથી પહેલા તો જે તમારી પાસે કંપાસ બોક્સ છે એની અંદર જે સાધનો છે એની મદદથી રચના જે દોરવાની છે એના કેટલાક નિયમો છે. રચના દોરવાના કેટલાક નિયમો છે. એ નિયમ તમે બરાબર પાડશો તમને પૂરા માર્ક મળશે. તો સૌથી પહેલો જે નિયમ છે કે તમારે જ્યારે પણ રચના દોરવી હોય ત્યારે સૌથી પહેલા તો એક રફ આકૃતિ દોરો, એટલે તમને પ્લાનિંગ ખબર પડે. તમારા નોટબુકમાં લાઇન્સ છે. છોકરાઓ આકૃતિ દોરવાની શરૂઆત ક્યાં કરે છે ખબર છે? લાઈન પર લાઈન. હવે તમે આમાં 5 સેન્ટીમીટરની રેખાખંડ દોરી તો પોઈન્ટ્સ છે ને તમારા હાઇલાઇટ નહીં થાય, એન્ડ પોઈન્ટ્સ. તો તમે શું કરો? બે લાઈનની વચ્ચેથી શરૂઆત કરો ઓલવેઝ. તો તમારા એન્ડ પોઈન્ટ એકદમ શાર્પ દેખાશે. બીજું એટલે બે લાઈનની વચ્ચે ત્રીજો પોઈન્ટ, તમારી જે સ્કેલ છે એ તમે નોટબુક પર મૂકી તમે અગર મારી જેમ લેફ્ટી છો તો રાઈટ ટુ લેફ્ટ ડ્રો કરો. બધા શું કરે? આમ બી કરે છે, પછી આમ બી કરે છે. જાડી લાઈન થશે એક જ વખત આમ, રાઈટી હોય તો આમ. લાઈન માત્ર એક વખત, એની ઉપર ઘૂંટવું નહીં, બે વખત નહીં કરવું. ત્રીજું, હવે વર્તુળ પકડવાની રીત. બે લેગ છે, એક પોઇન્ટેડ લેગ છે, એક પેન્સિલ લેગ છે. તમારી બે ફિંગર એની પર આવવી જોઈએ. આ મિડલ ફિંગર છે, મિડલ ફિંગર એ હંમેશા પોઈન્ટ આર્મ્સ પર આવી જોઈએ, જેમાં ધાતુની અણી છે. અને ફર્સ્ટ ફિંગર છે એ ઓલવેઝ તમારા પેન્સિલ પર આવવી જોઈએ. અને આ અંગૂઠો છે, અંગૂઠો એ તમારા સ્ક્રૂ પર આવવું જોઈએ, સ્ક્રૂ પર. મારી જેમ અગર તમે લેફ્ટી છો, મારી જેમ અગર તમે લેફ્ટી છો તો ઓપોઝિટ ટુ ધ બોડી, એટલે તમારા શરીરની વિરુદ્ધ બાજુએ તો હંમેશા આવી રીતે ચાપ દોરવી, પણ એક જ વખત, પાછું આમ નહીં. અને આ એકદમ છોકરા આમ રાખી, આમ. પછી તમે રાઈટી છો તો અગેન મિડલ ફિંગર ધાતુની અણી છે ત્યાં પર, ફર્સ્ટ ફિંગર પેન્સિલ છે ત્યાં આગળ, તમારો અંગૂઠો સ્ક્રૂ ઉપર જે ચાકી છે. પછી આવી રીતે અહીંયા મૂકો અને એક જ વખત ચાપ મારો. 2 and 4 ના કરો. એક્ઝામમાં સુપરવિઝન કરતી વખતે બહુ દુઃખ થાય કે 10th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ વર્તુળ કેવી રીતે દોરે છે.
90% લોકોને મેં જોયા છે મારા 28 વર્ષની કારકિર્દીમાં કે નવું વર્તુળ હોય સરસ મજાનું, એટલે જરાક જોર દે પછી એને સ્થિર પકડી રાખે, આખી સપ્લિમેન્ટરી આમ એટલે વર્તુળ પૂરું થઈ ગયું. અરે તમે આને હલાવો, આખી સપ્લિમેન્ટરી ને નહીં હલાવો, અને એકદમ વ્યવસ્થિત, અને આ ખૂણો પણ વારંવાર બદલાશે તો તમારું વર્તુળ પોઈન્ટ ટુ પોઈન્ટ નહીં થાય. તો ચાપ પણ છે ને, ચાપ એક જ વાર એક દિશામાં. પાંચમું, તમારે નામ પણ નથી લખવાના, તમારે માપ પણ નથી ભરવાના, આખી આકૃતિ પહેલા પૂરી કરો, પછી લખવાના બી કેવી રીતે છે હું તમને કહું. દાખલા તરીકે તમે બેઝ લીધું, અહીંયા ચાપ મારી, અહીંયા ચાપ મારીને જોઈન્ટ કરી દીધું. હવે આ A B C તમે જે લખશો, તમારી આકૃતિના કોઈ પણ ભાગને અડવો ન જોઈએ. તમે જે માપ લખો છો 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, તમારું જે લખાણ છે આકૃતિને ટચ ન થવું જોઈએ. તમારા જે આલ્ફાબેટ છે, સેન્ટીમીટર છે, કોઈ બી આર્કને પણ ન ટચ થવું જોઈએ, રેખાખંડને પણ ન ટચ. આ બધી ઝીણી ઝીણી વસ્તુ જોવામાં આવે છે. અને ફૂલ આઉટ ઓફ ફૂલ હોય ત્યારે પ્રત્યેક 2 લાખ પેપર પર અમે 2000 વિદ્યાર્થીઓને ખાલી ફૂલ આઉટ ઓફ ફૂલ આપીએ છીએ. એટલે ડેસ્ક પર ઘણા બધા પેપર હોય, ફૂલ આઉટ ઓફ ફૂલ, ફૂલ આઉટ ઓફ ફૂલ. રચનામાંથી માર્ક આપવો બહુ સરળ છે. છોકરાઓ રેખાખંડ દોર્યા પછી તમે રેખાખંડ પૂરો કરો ને, ઓટોમેટિક એન્ડ પોઈન્ટ આવશે. છોકરાઓ અહીંયા હાઇલાઇટ કરી છે, ડમ્બેલ્સ બનાવ્યા છે, ડમ્બેલ્સ. આ તો બિલકુલ ન ચાલે. આના આપેલા માર્ક્સ તમે કટ કરી નાખો. બે લાઈનની વચ્ચે ડ્રો કરેલું છે, એકદમ ટોપ લેવલ પર જ્યારે જોવાનું 20 આઉટ ઓફ 20. આર્ક બરાબર છે, સિંગલ આર્ક છે, લાઇટ આવે તો લાઇટ, ડાર્ક આવે તો ડાર્ક. અને છોકરાઓ પેન પેન્સિલ વાપરે છે, તો એમાં HB છે ને એ તમે બરાબર જો 4 HB થી ઉપરની જ પેન્સિલ હોવી જોઈએ. તમે નીચેની લેશો તો એની વાણી એકદમ કડક આવશે. તમે એની સપ્લિમેન્ટરી પર એ જૂની સપ્લિમેન્ટરી ઘણો ટાઈમ સાચવેલી હોય, કારણ કે 6 મહિના પહેલા ઓર્ડર લઈ લીધો હોય કે સેફટી માટે એ મટીરીયલ આપણી પાસે આવી ગયું છે લાસ્ટ મોમેન્ટ પર. એટલે 6 મહિના પહેલા આવેલો કાગળ એ થોડો ભેજ બી ખાઈ ગયો. તમે 4 HB થી નીચેની ક્લચ પેન્સિલ વાપરશો, તમે આમ કરશો ને તો કટ થઈ જશે. આવું ઝીણું બહુ બધું ધ્યાન રાખવાનું છે, પછી રચનાની શરૂઆત કરવાની છે. રાઈટ? હવે તમારો જે સૌથી પહેલો પોઈન્ટ છે, નામ, માપ, આકૃતિ બાદ આટલા પોઈન્ટ યાદ રાખો તો તમારું રચનાનું જે ભાગ છે ને સુપર ડુપર જશે અને કોઈ આપની તકલીફ નહીં પડે. હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. આ બધા પોઈન્ટ્સ બહુ જ જરૂરી છે, બહુ જ. હા બોલો. સે બેટા, સે, નો પ્રોબ્લેમ, સે. આના બેઝિકમાં 1 માર્કમાં 2 માર્કમાં તમને રેખાખંડનું વિભાજન બી પૂછે છે, જે અત્યારના નવા સિલેબસમાં 7th સ્ટાન્ડર્ડમાં પણ છે. તમને એમ પૂછે કે 7 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરો અને એના 5:4 5:4 માં આ રેખાખંડનું વિભાજન કરો. રેખાખંડ AB છે એનું. તો તમારે શું કરવાનું છે? અહીંયા 30 અંશનો ખૂણો લો, અહીંયા પણ 30 અંશનો ખૂણો લો. લખવાની જરૂર નથી, પણ હું તમને કહું છું. ત્યારબાદ જેટલા આ છે ને 4 + 5 9
બંને બાજુથી 9 ચાપ મારવાના છે આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 એવી જ રીતે 1 2 3 4 5 6 7 8 9 બંને બાજુ 9 9 ચાપ મારો અને ખાતરી કરવા માટે આ યસ આ છે હા માપ કોઈ પણ લો પણ પછી બધી ચાપ ન મારાઈ જાય ત્યાં સુધી એને ચેન્જ ન કરો કોઈ પણ એક મેં માપ લીધું એ આ અહીંયા સુધી અને અહીંયા સુધી માપ વચ્ચે નથી બદલવાનું કરેક્ટ તો આ 1 છે 2 છે 3 4 5 6 7 8 9 અહીંયા પણ 1 2 3 4 5 6 7 8 9 હવે 5:4 છે ને તો 5:4 બરાબર તો 1 2 3 4 5 1 2 3 4 5 તો ઓટોમેટિક આ 5:4 માં ડિવાઈડ થઈ જશે તો જેટલા હોય ને 3:2 હોય 3:2 હોય તો 5 લો 1:4 હોય તો 5 લો હા બોલો સેમ સવાલ પૂછો મને સંભળાય છે સવાલ પૂછો કઈ વાંધો નહીં પૂછો બચ્ચા તમે મને પિનઅપ કરો બચ્ચા તમે બીજું પિનઅપ કરતા હશો ને એટલે એવું થતું હશે ઓકે નેક્સ્ટ પ્રોબ્લેમ રેખાખંડનું ગુણોત્તરમાં વિભાજન બોલો સવાલ બોલો હા બોલો તમે બીજાને પિન કરી દો બચ્ચા વિજય સર પણ જાઓ હા ગુજરાતીમાં બોલો ગુજરાતીમાં હા બોલો બેટા બંને પર ક્લિક કરીને જુઓ બચ્ચા ઓકે કારણ કે એક મેં મોબાઈલથી લિંક બનાવી છે અને એક લેપટોપથી હું એ લિંક યુટિલાઇઝ કરી રહ્યો છું યુ આર રાઈટ સો વિજય સર જ્યાં લખ્યું છે ને યા તો ગુરુદેવ ભવ લખ્યું હશે બે માંથી એક જગ્યા પર ક્લિક જમ્પ મારીને જરા એક જ સેકન્ડમાં ચેક કરી લો હવે મારી વાત ચાલુ થશે એમસીક્યુ થી કે તમને બે ત્રિકોણ સ્વરૂપ આપેલા છે તો એમસીક્યુ માં તમને આમાંથી કેવા સવાલ પૂછી શકે તમને એવી રીતે આપ્યું હોય કે AB ના છેદમાં LM તો CA ના છેદમાં શું આ એમસીક્યુ હોય તો આ જો આ ફર્સ્ટ સેકન્ડ હતું તો તમે ફર્સ્ટ સેકન્ડ લીધું પછી આ થર્ડ અને ફર્સ્ટ હતું તો તમારે થર્ડ અને ફર્સ્ટ એમાંથી ખાલી કોપી કરવાનું છે સમજાયું તમને એમ કહે કે ખૂણો A એકરૂપ ખૂણો C એકરૂપ ખૂણો સો આ પહેલો હતો તો પહેલામાંથી પહેલો લો આ C ત્રીજું નામ છે તો ત્રીજું નામ લો તમને આવું રચનામાંથી આવા એમસીક્યુઝ પણ પૂછે પછી AB/LM અથવા તો BC અલગ અલગ સવાલ છે બંને સાથે નથી યાદ રાખજો આ તમને આપે 5:7 આ તમને આપે 4:5:3 તમને આ આપે આ એક મુદ્દો અને આ એક મુદ્દો આપે
પછી કહે કે કયો ત્રિકોણ મોટો હશે, તો આ AB ની બાજુ નાની છે, LM ની બાજુ મોટી છે, તો આ ત્રિકોણ મોટો છે. આ અને આ કન્ડિશનમાં પછી તમને આ અને આ આપ્યું, તો BC અને MN, તો BC આ ત્રિકોણની બાજુ મોટી છે, આ ત્રિકોણની બાજુ નાની છે, તો અત્યારે આ ત્રિકોણ મોટો છે. MCQs છે, બાજુ પરથી બાજુનું ગુણોત્તર, ખૂણા પરથી ખૂણાનું ગુણોત્તર, આખા ગુણોત્તર પરથી તમે એવો સવાલ પૂછી શકે કે કયો ત્રિકોણ મોટો છે, કયો ત્રિકોણ નાનો છે, તો બાજુની સરખામણી પડે. આ MCQs છે. અમારી હમણાં જ એક્ઝામ થઈ, એમાં આ ટાઈપના અમે પ્રશ્નો પૂછ્યા. છોકરાઓને વિચાર આવતો હતો કે રચના છે એમાં માત્ર દોરવાનું જ છે, એમાંથી શું MCQs પૂછશે? બહુ બધા છે, લગભગ 38 જેટલા MCQs એ લોકોને કાઢીને આપ્યા. આપણે એક પ્રશ્ન વાઇઝ એની ચર્ચા કરતા આગળ વધીશું. તમને કાંઈ બી પ્રોબ્લેમ થાય બેટા પૂછો, નો પ્રોબ્લેમ. એક બે લેક્ચરમાં થોડું પ્રોબ્લેમ તમને બી થશે, કદાચ મને બી થશે. ધીરે ધીરે ગોઠવાશું. આપણે માર્ચ એન્ડ સુધી સાથે રહીશું અને તમારા બધા જ પ્રશ્નો, તમને મારો નંબર પણ આપીશ, મારો નંબર પણ લખી રાખો. મેથ્સ સાયન્સ એસએસસી બોર્ડ ને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, તમે ઘડિયાળમાં જોયા વગર, આ મારા ખાલી ગુજરાતી મીડિયમના દીકરા દીકરીઓને સેવા છે મારા તરફથી, કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે મને, હું ફોન ના ઉચકી શકું તો મને WhatsApp કરો, સેમ ડેના તમને રિપ્લાય મળશે 100%. બીજી પણ એક અગત્યની વાત કરી છે સાથે સાથે, કે હમણાં ઘણા બધા મેસેજ ફરી રહ્યા છે કે 2 ચેપ્ટર ઉડી ગયા, 3 ચેપ્ટર ઉડી ગયા, હાફ ચેપ્ટર ઉડી ગયું, 25% છે, એમાં હજી પણ કંઈક. મેં બધા જ મેસેજ મેં વાંચ્યા, એમાં એસએસસી બોર્ડનું કોઈ રિકમેન્ડેશન નથી, તો એ મેં બધા જ મેસેજ મારી ટીમને મોકલી આપ્યા છે. લગભગ કાલ સાંજ સુધીમાં એનો ખુલાસો આવશે, પછી હું તમને મોકલીશ. એટલે ત્યાં સુધી એ કોઈ મેસેજને તમે મહત્વ ના આપો. તમારો માઇક બંધ રાખો. જેને ના બોલવું હોય ને એ માઇક બંધ રાખો. પ્રશ્ન પૂછવા માટે જ ખાલી ખોલ્યું. હવે જો બે ત્રિકોણ જ્યારે સ્વરૂપ હોય ને એની સંગત બાજુઓ છે ને પ્રમાણમાં હોય છે. તો સંગત બાજુ પ્રમાણમાં છે ને ત્રણ બાજુ તો આપેલી છે. તો હંમેશા હાર્ટ શેપ યાદ રાખો. હાર્ટ શેપ. ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડ થર્ડ ફર્સ્ટ. ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડ થર્ડ ફર્સ્ટ. ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડ થર્ડ ફર્સ્ટ. means what? AB BC CA. માત્ર અવસર પહેલા લખો. ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડ થર્ડ ફર્સ્ટ. પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું પહેલું. LM MN NN. હવે આ આપેલું છે 5.5 6 4.5 અને આ એક પણ નથી આપેલું. LN MN NN. હવે આ જે BCMN જે છે BCMN એનું આપેલું છે 5/4. તો હવે આપણે પહેલું ગુણોત્તર, બીજું ગુણોત્તર અને ત્રીજું ગુણોત્તર એને બધાને આની સાથે સરખાવીએ તો શું આવે? 5.5 ln 5/4 6 mn 5/4 4.5 nn 5/4. હવે આનો ચોકડી ગુણાકાર કરવાનો છે. ln બરાબર 5.5 into 4/5. હા બોલો. હા આટલો આ જે છે સવાલ છે. વેરી ગુડ ક્વેશ્ચન. સ્વરૂપ આપેલું છે, ત્રણ બાજુ આપેલા છે, એક ગુણોત્તર આપેલું છે. સ્વરૂપ પરથી મેં ત્રણ ગુણોત્તર લખ્યા. આ ગુણોત્તર તો આટલો આવેલો જ છે. હવે નીચે આ ત્રણે ત્રણ શોધવાના છે. તો મને એક મળી ગયો. ગુડ ક્વેશ્ચન. હવે મને બીજું મળશે. 6 ચોક 24/5. આ હું તમને અલગથી સમજાવું છું. NN 4.5. તો આ 0.9 9 ચોક 36. કોઈ બી સંખ્યાને 5 વડે ભાગાકાર કરવો હોય ને
તો એ સંખ્યાને ડબલ કરી નાખવાનું. મારે 24 ને પાછળ ભાગાકાર કરવો છે, હું 24 ને ડબલ કરીશ. 24 * 39. એક પોઈન્ટ કાપી નાખવાનો. જે પણ સંખ્યાને 5 વડે ભાગાકાર કરવાનો છે, જે પણ સંખ્યાને 5 વડે ભાગાકાર કરવાનો એ સંખ્યાને ડબલ કરો, પાછળ એક દશાંશ કાપ. એ તમારા પાછળ 24 55 કોઈને 5 નો ઘડિયો બી ના આવડે, કોઈને 24 નો ઘડિયો પણ ના આવડે. તો 24/5 એટલે 24 * 48 4.8. હવે રફ ડાયાગ્રામ મેં તમને કીધું હતું કે રફ ડાયાગ્રામ પહેલા ડ્રો કરો. પછી ln હાઈએસ્ટ આપણે એવી કોશિશ કરવાની કે હાઈએસ્ટ નીચે આવે. mn ન બી આવે તો ચાલશે, તમારો આન્સર રોંગ નહીં પડે. આ 4.6 સેન્ટીમીટર છે, આ 4.4 સેન્ટીમીટર છે, આ 3.6 સેન્ટીમીટર છે. રફ ડાયાગ્રામ હું ડ્રો કરું છું એટલે મને ખબર પડે છે કે હવે મારો પ્લાન કેવો હશે. તો બે લાઈનની વચ્ચે પહેલા તો હું mn ડ્રો કરીશ. આ આપણે લાસ્ટમાં લખીશું. પછી હું 4.4 ની ચાપ હું આ અહીંયાથી કરીશ. પછી 3.6 ની ચાપ હું અહીંયાથી કરીશ. પછી એ જે છેદન બિંદુ છે એને હું જોડી દઈશ. કરેક્ટ. હવે હું સાચા નામ ભરીશ. mn l 4.6 સેન્ટીમીટર, 4.4 સેન્ટીમીટર, 3.6 સેન્ટીમીટર. હરેક વખતે હા પૂછો, સવાલ પૂછો. પૂછો. નવ ચોક 36, 4 ચોક 24, 4.8. હા. sorry. કરેક્ટ. હવે જરૂરી નથી કે હરેક વખતે તમને જવાબ SSS એટલે બાજુ ને બાજુમાં મળશે. કોઈ વખત ખૂણાના સંદર્ભમાં પણ હશે. દાખલા તરીકે ત્રીજો સમ, તો એમાં શું છે, RST સ્વરૂપ ત્રિકોણ x y z. ખૂણો કયો આપ્યો છે એ જોઈ લો. ખૂણો S આપેલો છે, તો ખૂણો S બરાબર ખૂણો y થવો જોઈએ. તો એ તમને મળી ગયું 40 ડિગ્રી. S આપેલો છે 40, S બરાબર y હોવો જોઈએ. એક ઇન્ફોર્મેશન મળી. પછી ગુણોત્તર લખો RS ST TI XY YZ ZX. હવે કયા માપ આપેલા છે? આ આપેલું છે તો 4.5. હવે ST આપેલું છે તો એ છે 5.7. હવે આપણને આ બે જોશે XY YZ, પણ ગુણોત્તર પણ જો આ આપી દીધેલું છે આનું, એના પરથી આપણે બીજું લીધું. હવે ગુણોત્તર આપ્યો છે 3/5. હવે આને 3/5 લો, આને 3/5 લો. 4.5 XY 3/5, 5.7 YZ 3/5. હવે XY 4.5 into 5 છેદમાં 3, YZ 5.7 ગુણ્યા 5 ના છેદમાં 3. આ 3 થી ઉડશે એટલે 1.5, 15 × 75. કયું? XY. પછી આ 60 માં 3 ઓછા છે એટલે 19. 19 × 5 એટલે પાછું 190 નું હાફ કરો, 95. કરેક્ટ. અને ત્રીજી માહિતી છે આપણી પાસે, ખૂણો y બરાબર 40. હવે આના પરથી કઈ રફ આકૃતિ બનશે તમે જુઓ. પેલો તમે ઉલટી મૂકી દે ને એટલે થઈ ગયું.
આ બંનેમાં આ પેલા માપ ભરો, નો પ્રોબ્લેમ. માપ ભરો. ખૂણો હંમેશા ડાબી બાજુ લેવાની કોશિશ કરો. પછી y પરથી જે લોંગ છે એને લેવાની કોશિશ કરો. YZ 9.5, XYZ XY 7.5. તો આ બાખુબાથી તમારો ત્રિકોણ બનશે. તો સૌથી પહેલું જે છે એને YZ 9.5 સેન્ટીમીટર. કોણ માપક તમે મૂકશો એટલે 40 અંશનું તમને આ ખૂણો મળશે. 40 અંશ, 40 ડિગ્રી. પછી અહીંયાથી તમે 7.5 નો આર્ક ડ્રો કરો અને આ તમારો ત્રિકોણ રેડી. આ છે 7.5. કરેક્ટ. તો આ બધા જે મેં જે એક્ઝામ્પલ લીધા એમાં આ ત્રણ આલ્ફાબેટ અલગ છે. બંને ત્રિકોણમાં એક એક આલ્ફાબેટ સેમ આવે. એ ટોપિક આપણે એકદમ લાસ્ટમાં લઈશું. હવે બીજો એક નાનકડો ટોપિક લઈએ. સરસ મજાનો છે, કમ્પલસરી છે, ઈઝી પણ છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે. સ્પર્શક. તમે જે આગળનું ચેપ્ટર જોયું વર્તુળ, એમાં એ વાતની ખાસ નોંધ લીધી હશે કે વર્તુળની ઉપર બિંદુ હોય તો એક સ્પર્શક દોરી શકાય, વર્તુળની બહાર બિંદુ હોય બે સ્પર્શક દોરી શકાય, વર્તુળની અંદર બિંદુ હોય 0 સ્પર્શક દોરી શકાય. પેલા બે જ ખબર હોવી જોઈએ, પછી આપણે આગળ જવાનું છે. તો વર્તુળની અંદર બિંદુ છે, બધામાં સેન્ટર C છે. આમાં P બિંદુ વર્તુળની અંદર છે, P બિંદુ વર્તુળની ઉપર છે, P બિંદુ વર્તુળની બહાર છે. આ તમારે ખાસ જોવાનું છે. આમાં MCQ પૂછાય. એક વર્તુળ છે, વર્તુળની અંદર એક બિંદુ છે, કેટલા સ્પર્શક દોરી શકાશે? 0. કારણ કે અહીંયાથી કોઈ પણ લાઈન દોરીશ ને વર્તુળને છેદશે અને છેદક કે સ્પર્શક ન હોઈ શકે. સવાલ બીજો કે એ બિંદુ અગર વર્તુળ ઉપર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો એક સ્પર્શક દોરી શકાય. એ બિંદુ વર્તુળની બહાર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? બે દોરી શકાય. હવે આ તો દોરી જ ન શકાય. આ એક દોરી શકાય, આ બે દોરી શકાય. સૌથી પહેલા આપણે આ જોઈએ. એમાં બે પ્રકાર છે કે વર્તુળ પરના બિંદુએ સ્પર્શક કેન્દ્રનો ઉપયોગ કરી અને અહીંયા કેન્દ્રનો ઉપયોગ કર્યા સિવાય. સેમ ક્વેશ્ચન સાથે આગળ સૂચના હોય કે કેન્દ્રનો ઉપયોગ કરીને, ન સૂચના હોય તો કેન્દ્રનો ઉપયોગ કરીને, સૂચના હોય કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર, તો કેવી? તો 3 સેન્ટીમીટર નું એક વર્તુળ આપેલું છે. એ પેલા વર્તુળ દોરો. અહીંયા પણ પેલા એક વર્તુળ દોરો. આ તમારું કેન્દ્ર છે. વર્તુળ પર બિંદુ લેવાનું કીધું ને, તમે વર્તુળ પર બિંદુ ના લો, એક કિરણ દોરો. ઓટોમેટિક આવી ગયું. આ C છે, આ P ઓટોમેટિક આવી ગયું. તમે એને હાઇલાઇટ કોઈ જગ્યાએ હાઇલાઇટ કોઈ બિંદુ હાઇલાઇટ કરજો, માર્ક કટ થશે. આ 100% છે.
હવે તમારે શું કરવાનું, ત્રિજ્યા કરતા ઓછી ચાપ લેવાની, ત્રિજ્યા કરતા ઓછું માપ, અને હા આમાં છે કેન્દ્રનો ઉપયોગ કરીને, આમાં છે કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર. તો આમાં કેન્દ્રનો ઉપયોગ કર્યો એટલે આપણે કેન્દ્રથી શરૂઆત કરી. હવે ત્રિજ્યા કરતા ઓછું અંતર લો અને બંને બાજુ ચાપ મારો. બંને બાજુ ચાપ મારશો એટલે તમારી ચાપ આવી ગઈ. પછી ચાપને મોટી કરો. આ જે બે છે એના જેટલા જ ચાપ મારો, ઉપર અને નીચે. હું એને હાઇલાઇટ કરું છું. તો અહીંયાથી ઉપર ચાપ માર્યો, અહીંયાથી નીચે ચાપ માર્યો, અહીંયાથી પણ ઉપર ચાપ માર્યો, અહીંયાથી પણ નીચે ચાપ માર્યો. મીન્સ આની 1 2, અહીંયાથી 3 4. હવે એ બંનેને જોડી દો. CP Q નામ આપો, આ જે બિંદુ છે એને AB નામ આપો. તો આ તમારો એક સ્પર્શક છે કે આ બિંદુમાંથી આ બી પસાર થશે અને આ બી પસાર થશે. ફરીથી કહો, એક વર્તુળ દોરો, એક વર્તુળ દોરો, એક કિરણ દોરો. ત્રિજ્યાથી ઓછું ચાપ અહીંયાથી બે બાજુ મારો, પછી અહીંયાથી મોટી ચાપ ઉપર અને નીચે મારો, અહીંયાથી પણ મોટી ચાપ ઉપર અને નીચે મારો અને એને જોડી દો. ટચ થશે. હવે કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર તો એક ત્રિકોણ દોરો. પેલા કેન્દ્ર તો મેં બતાવી પણ નથી, હાઇલાઇટ કરતો નથી. તો દાખલા તરીકે અહીંયા A B C, મારે એ બિંદુમાંથી દોરવું છે. તમે આગળના ચેપ્ટરમાં એક વસ્તુ શીખી ગયા કે આ સ્પર્શક હોય, આ છેદક હોય, આ 100 અંશનું માપ હોય, ચાપનું માપ 100 હોય તો આ 50 થાય અને આ પણ 50 થાય. સ્પર્શક છેદકથી બનતો ખૂણો અને એક ચાપથી બનતો આંતરગત કોણ એકરૂપ હોય. આપણે એ નિયમનો ઉપયોગ કરીશું. તમને એ બી પૂછે કે કેન્દ્રનો ઉપયોગ કર્યા સિવાય જ્યારે આપણે એક સ્પર્શક દોરીએ છીએ કયા સિદ્ધાંત પર દોરીએ છીએ? સ્પર્શ કેન્દ્રીય કોણ, કારણ કે કેન્દ્ર તો લેવાનું જ નથી, તો સ્પર્શક છેદક અને આંતરગત કોણનો પ્રમેય એના પ્રમાણે આપણે લઈએ છીએ. તો તમે અહીંયાથી એક ચાપ મારો, સેમ ચાપ અહીંયા પણ મારો, બરાબર. પછી આટલું માપ લો અને એટલા માપથી એને કટ કરો. ફરીથી તમને કહું છું મેન્યુઅલી. મેં પહેલા અહીંયા એક ચાપ માર્યો, સેમ ટુ સેમ એ બીજી ચાપ સેમ ટુ સેમ એ થી ચાપ. પછી મેં આટલી જે અંતર છે બે કિરણો વચ્ચેનું એ માપ્યું અને સેમ ટુ સેમ અહીંયાથી ચાપ માર્યો. હવે આ અને આ એ બંનેને તમે જોડી દો તો એ તમારો એક સ્પર્શક થશે. હજી તો મેં કેન્દ્ર લખ્યો પણ નથી, હવે હું એન્ડમાં લખીશ C. તો કેન્દ્રનો ઉપયોગ આપણે આખી આકૃતિમાં નથી કર્યો. તો આ છે કેન્દ્રનો ઉપયોગ કરીને વર્તુળને એક સ્પર્શક દોરવું, કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર એક સ્પર્શક દોરવું. હવે બે સ્પર્શકની વાત છે. બે સ્પર્શક જ્યારે આવે ને ત્યારે કેન્દ્રથી તમને અંતર આપશે. જેવી રીતે આની અંદર બે વિભાગ હતા, આની અંદર ત્રણ વિભાગ છે. એકદમ ધ્યાનથી જુઓ.
હેડિંગ છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરવા. વર્તુળની બહારના બિંદુમાંથી તે જ વર્તુળને બે સ્પર્શક દોરવા. હવે આમાં તમે એમ કહેશે કે 5 સેન્ટીમીટર નું એક વર્તુળ દોરો અને કેન્દ્રથી અંતર આપેલું હશે a to b. આ a to b છે ને કેન્દ્રથી અંતર ત્રિજ્યાના બમણાથી ઓછું 2r જેટલું. ત્રિજ્યા એટલે વ્યાસ. ત્રિજ્યા એટલે વ્યાસ. દાખલા તરીકે ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો પહેલું કેટલું છે કે તમે એનું અંતર ઓછું 5 5 નું ડબલ 10 તો લેસ ધેન 10 હશે. બીજામાં એક્ઝેક્ટલી 10 હશે. ત્રીજામાં ગ્રેટર ધેન 10 હશે. એકમાં વ્યાસ જેટલું અંતર, એકમાં વ્યાસ કરતા ઓછું અંતર, એકમાં વ્યાસ કરતા વધારે અંતર. આ ત્રણ જ શક્યતા છે. સવાલની આ ત્રણ જ શક્યતા છે. બીજી કોઈ શક્યતા નથી. તો સૌથી પહેલા હું આ તમને બતાવું કે ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર અને કેન્દ્રથી અંતર છે 4 દુ 8 એટલે 10 લો. તો વ્યાસ કરતા વધારે લીધું ને મેં, ત્રિજ્યાના બમણા કરતા વધારે. અહીંયા હું લઈશ ત્રિજ્યા બરાબર 4 સેન્ટીમીટર અને કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર. હા બરોબર છે. બોલો સવાલ બોલો. ચાર દુ 8 કરતા ઓછું તો હું 6 સેન્ટીમીટર લઉં છું. બધામાં ત્રિજ્યા 4 સેન્ટીમીટર. પહેલામાં ડબલ કરતા ઓછું અંતર. સ્ટેપ વાઇઝ જો હું શું કહેવા માંગુ છું તમને. આમાં વર્તુળ મેં દોરી નાખ્યું. આમાં પણ હું વર્તુળ દોરી નાખું છું. આમાં પણ હું વર્તુળ દોરી નાખું છું. સી લો. ચાર સેન્ટીમીટર નું વર્તુળ, 4 સેન્ટીમીટર નું વર્તુળ, 4 સેન્ટીમીટર નું વર્તુળ. આમાં 4 થી 6 એટલે મારે અહીંયા આવશે આ એ બિંદુ. એક્ઝેક્ટ ડબલ છે. અહીંયા આવશે. એક્ઝેક્ટ ડબલ કરતા વધારે છે. રકમ બદલાતી રહી પણ હું તમને શું કહું છું, એક્ઝેક્ટ વ્યાસ જેટલું, વ્યાસથી ઓછા અંતર પર વ્યાસથી વધારે અંતર. પહેલા વર્તુળ દોરવાનું, પછી જે માપ આપેલા એટલું કેન્દ્રથી માપીને લેવાનું. સ્ટેપ નંબર 1 વર્તુળ, સ્ટેપ નંબર 2 એટલી લંબાઈ કેન્દ્રથી. સ્ટેપ નંબર 3 ત્રણે ત્રણમાં વર્તુળને ભૂલી જાઓ. ત્રણે ત્રણમાં વર્તુળને ભૂલી જાઓ અને માત્ર ને માત્ર લંબ દ્વિભાજક દોરો. ત્રણે ત્રણમાં લંબ દ્વિભાજક દોરો. અહીંયાથી ઉપર નીચે, અહીંયાથી પણ ઉપર નીચે. એવું હાઇલાઇટ કરું છું. અહીંયાથી પણ ઉપર નીચે.
સવાલ બોલો, સવાલ સવાલ બોલો, સવાલ બોલો બેટા. ત્રણ અલગ અલગ સવાલ હોઈ શકે એમ આવા હું ત્રણ સવાલ એક સાથે સોલ્વ કરું છું બેટા. આ કોનું મ્યુઝિક ચાલે છે વચ્ચે? સ્પીકર બંધ કરો. એ બેટા જો તો કોનું મ્યુઝિક ચાલે છે. ઓકે સાંભળો, ત્રણ સવાલ જ અલગ અલગ છે. એકમાં 4 સેન્ટીમીટરની ત્રિજ્યા ડબલ કરતા ઓછું અંતર, એકમાં 4 સેન્ટીમીટરની ત્રિજ્યા એક્ઝેક્ટ ડબલ અંતર, એકમાં 4 સેન્ટીમીટરની ત્રિજ્યા ડબલ કરતા વધારે. તમારી પાસે આ ત્રણ જ ઓપ્શનમાં સવાલ આવશે. આ બે નંબરને ભૂલી જાઓ, તમારે ખાલી કમ્પેર કરવાનું છે. એક્ઝેક્ટ ડબલ છે, ડબલ ની અંદર શું આકૃતિમાં ફરક આવે ને એ હું તમને સમજાવવા માંગુ છું. ઓકે, તો તમે આમાં ડ્રો કર્યું ત્યારે તમને આ ચાપ મળી છે. લંબ દ્વિભાજક માટે તમે જે કરો છો એની વાત મેં કરી. લંબ દ્વિભાજક કેમ કરશો? 1 2 3 4 પછી એને જોડી દો. પછી આનો લંબ દ્વિભાજક તમે દોરશો. અહીંયા 1 2 અને 3 4. પછી આનો લંબ દ્વિભાજક તમે દોરશો. અહીંયા કિરણ દોરવાની ભૂલ નહીં કરતા. ઓકે, આ એન્ડ પોઈન્ટ છે તમારો. અહીંયા કિરણ દોરો. આમાં લંબ દ્વિભાજક વર્તુળની અંદર આવે છે, આમાં એક્ઝેક્ટ સ્પર્શક આવે છે. કારણ કે હાફ ને અડધા કરતા ઓછું છે એટલે અંદર, એક્ઝેક્ટ અડધું છે એટલે અહીંયા, એક્ઝેક્ટ અરે ડબલ કરતા વધારે છે એટલે બહાર. તો તમને એમ પૂછશે કે આ કન્ડિશનમાં જ્યારે ત્રિજ્યાના બમણા કરતા ઓછું અંતર હોય તો લંબ દ્વિભાજક ક્યાં હશે વર્તુળની અંદર? ત્રિજ્યાના બમણા જેટલું અંતર હશે, લંબ દ્વિભાજક ક્યાં હશે? સ્પર્શક. ત્રિજ્યા કરતા બમણું હશે, વ્યાસ કરતા વધારે હશે, લંબ દ્વિભાજક ક્યાં આવશે? હા, શ્યોર બચ્ચા, શ્યોર, નો પ્રોબ્લેમ. પહેલા તમને સવાલ કહું છું. સવાલ એવો છે કે વર્તુળના બહારના બિંદુમાંથી સોરી મારું ગુજરાતી લખવાનું ઘણા વખતથી બાંધ છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરવાના છે. તો એમાં ત્રણ જાતના સવાલ આવશે. બધામાં ત્રિજ્યા આપેલી છે. આમાં ત્રિજ્યાના બમણા કરતા ઓછી સંખ્યા છે, આમાં ત્રિજ્યાના બમણા જેટલું અંતર છે, આમાં ત્રિજ્યાના બમણા કરતા વધારે અંતર છે. ત્રણે ત્રણમાં પેલા ત્રિજ્યા જેટલું છે એટલું વર્તુળ દોરી નાખો. સ્ટેપ નંબર 1 વર્તુળ દોરો. પછી જે અંતર આપ્યું છે C થી એ દોરો. આમાં ડબલ થી ઓછું છે, આમાં એક્ઝેક્ટ ડબલ છે, આમાં આ છે. ત્રીજું લંબ દ્વિભાજક દોરો. હવે સવાલ આવે છે કે બમણા કરતા ઓછું હશે ને ત્યારે લંબ દ્વિભાજક અંદર આવશે, છેદ હશે એ છેદક છે. જ્યારે લંબ એક્ઝેક્ટ ડબલ હશે ત્યારે લંબ દ્વિભાજક બરાબર સ્પર્શક બનશે. આમાં લંબ દ્વિભાજક બહાર જશે તો આમાં છેદક છે, આમાં સ્પર્શક છે, આમાં વિયુક્ત ગણ કહેવાય, ડિસજોઇન્ટ, બંને અલગ. હવે સાંભળો, તમારી જે રેખાખંડ છે અને લંબ દ્વિભાજક છે એનાથી તમને આ હાઇલાઇટ કરવાનો નથી, હું સમજાવવા માટે કહું છું. આ નવો પોઈન્ટ મળ્યો, આ નવો પોઈન્ટ મળ્યો, આ નવો પોઈન્ટ મળ્યો. અને બીજું અંતર તમારું આ છે, કેન્દ્ર અને કેન્દ્ર. હવે તમે શું કરશો? તમારું નવું છેદન બિંદુ અને જૂનું કેન્દ્ર આટલું માપ લો, અને વર્તુળને બે બાજુ છેદવાની કોશિશ કરો. આટલું અંતર લઈને, આટલું છે.
મેં શું કર્યું, દુભાજકથી મને જે એક નવું પોઈન્ટ મળ્યું, દુભાજકથી મને નવું પોઈન્ટ મળ્યું, ત્યાં હું પોઈન્ટ રાખીશ વર્તુળનું, અહીંયા હું પેન્સિલ રાખીશ અને વર્તુળને બેમાં છેદીશ. અહીંયા હું પોઈન્ટ રાખીશ, અહીંયા પેન્સિલની અણી રાખીશ, વર્તુળને બે જગ્યાએ છેદીશ. તમે આખું વર્તુળ દોરો, તમે ટેક્સ્ટબુકમાં આખા વર્તુળની મેથડ આપી છે, તો તમે આખું વર્તુળ દોરશો ને, દાખલા તરીકે મારો અહીંયા આવ્યું, આખું વર્તુળ દોરશો તો અહીંયાથી તો પસાર થશે જ, પણ જો અહીંયાથી પસાર ન થયું, તમારું માર્ક જશે. ભૂલ હશે ને તો દેખાશે, આમાં ભૂલ હશે તો દેખાશે પણ નહીં. એટલે જસ્ટ આટલું લઈને ઉપર અને નીચે કટ કરો, એ તમારા છેદન બિંદુનું એક સ્પર્શકનું એક પોઈન્ટ મળી જાય છે. સ્કેલ થી કરશો બહુ ફેન્ટાસ્ટિક આવશે. તો જ્યારે અંતર અડધું અને ડબલ થી ઓછું હશે તો એ તમારું એક કેન્દ્ર અંદર આવશે, આમાં એક્ઝેક્ટ વર્તુળ પણ આવશે. તો જે દુભાજક તમે દોરો છો એનાથી નવું કેન્દ્ર મળશે. અને ચોથો પોઈન્ટ છે કે નવા બિંદુથી કેન્દ્ર સુધી અંતર લઈ વર્તુળને બે બિંદુમાં છેદો અને એ બિંદુને ખાલી બહારના બિંદુ સાથે જોડી દો. આમાં એમસીક્યુ આવશે, અંતર ત્રિજ્યાના બમણા કરતા ઓછું હોય તો દુભાજક ક્યાં આવશે? વર્તુળની અંદર. અંતર એક્ઝેક્ટ ત્રિજ્યાથી ડબલ હશે, ક્યાં આવશે? સ્પર્શક, વર્તુળને સ્પર્શ કરશે. વધારે હશે એ દુભાજક ક્યાં આવશે? વર્તુળની બહાર આવશે. આગળના ચેપ્ટરમાં તમે શીખ્યા છો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક રેખાખંડ એકરૂપ હોય છે. અને આ હંમેશા 90 હોય છે. ત્રિજ્યા, સ્પર્શક, લંબત્વ પ્રમેય પ્રમાણે બંને એકબીજાને લંબ છે. પાછો એમસીક્યુ તમને હું સમજાવું છું. બે સ્પર્શક રેખાખંડ વચ્ચે અગર ખૂણો 80 નો થાય તો કેન્દ્રીય કોણ કેટલો થાય? આ ચક્રીય ચતુષ્કોણ છે, કારણ કે સામસામે 90 90 છે એટલે 180. જેવી રીતે આ બેનો સરવાળો 180 થાય ને, એવી રીતે આ બેનો પણ સરવાળો 180 થાય. જો સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 હોય તો 180 + 80 એટલે 100 થશે. ઊંધું પણ સવાલ પૂછે કે કેન્દ્રીય કોણ 80 નો છે, એના અંતિમ બિંદુમાંથી તમે બે સ્પર્શક દોરો તો પાછો આ 90 90 એટલે પાછો આ બેનો સરવાળો શું થાય? 180 થાય. સોરી, કરેક્ટ. તો આવી રીતે તમારે એ જોવાનું છે. અને એમસીક્યુઝ આ રીતે બને છે. કહેવાનો મતલબ રચનામાંથી તમને કીધું અરાઉન્ડ 38 તો આપણે જેમ જેમ ટોપિક આગળ લેશું ને, અને પેલું એક ત્રિકોણ પરથી બીજો ત્રિકોણ, એનાથી મોટો એનાથી નાનો આપણે લાસ્ટ લેશું. પછી બીજા બે ત્રણ ટોપિક બાકી છે. આમાં બી કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર અને કેન્દ્રીય કોણ હોય ત્યારે, જીવા આપી હોય ત્યારે, એ બી પોઈન્ટ બાકી છે. હજી એક લેક્ચર લેશું. તો બે સ્પર્શક વચ્ચેનો ખૂણો હોય ને એને તમે 180 માંથી બાદ કરો તો કેન્દ્રીય કોણ મળે. કેન્દ્રીય કોણ આપેલો હોય ને 180 માંથી બાદ કરો તો સામેનો ખૂણો મળે. હંમેશા મારી આદત રહી છે, ગુજરાતી મીડિયમ હોય ઇંગ્લિશ મીડિયમ હોય, જે બી 30-40 મિનિટ છે ને એક સરખું છોકરાઓ સાંભળીને હું બધે બી કંટાળી ગયો. તો કંઈક તો પાંખી કહો, કંઈક તો નાનકડી વાર્તા કહો કે એ લાઈફમાં સ્ટુડન્ટને ઉપયોગી થાય. શિક્ષકનું કામ એ પણ છે, કારણ કે આ બધા સોલ્યુશન્સ છે ને તમને ડાયજેસ્ટમાં મળશે. 100 રૂપિયાની ડાયજેસ્ટ કરીશું બધા જવાબ મળી જશે. પણ ઘણા જીવનના પ્રશ્નો છે ને એ ગુરુ પાસેથી શીખવા મળે, જીવનમાં ઉતારવાના. અનુભવ બહુ મોટી વસ્તુ છે.
કારણ કે મારો 28 વર્ષનો આ જે એજ્યુકેશન ફિલ્ડનું છે, તો મને એમ થાય કે હું મારા જે સ્કૂલમાંથી ઉપર આવે છે ગુજરાતી મીડિયમમાં, હું મારા એ બાળકોને સૌથી વધારે હેલ્પ કરું. એક્સપિરિયન્સ એ લાઈફમાં કેટલી મોટી વસ્તુ છે એનો એક સિમ્પલ નાની સ્ટોરી તમને કહું છું કે કંપની હોય ને એનો હેડ જે હોય, જે ફૂલ ઓન એડમિનિસ્ટ્રેશન વર્ક એનું કરે, એને CEO કહેવાય, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઓફિસર. એક કંપનીનો CEO હતો, રિટાયર થવાના હતા 1 મહિના પછી, અને એ કંપનીનો આખો પ્રોટોકોલ એવો હતો કે જે CEO રિટાયર થવાના હોય ને એને જ એપ્લિકેશન આપવાની, એપ્લિકેશન કલેક્ટ કરવાની, શોર્ટ આઉટ કરવાનું, બાયોડેટા જોવાના, ઇન્ટરવ્યુ લેવાના, એને જ સિલેક્ટ કરવાનું, એને જ એની ગાદી પર બીજાને બેસાડીને જવાનું. તો આ જે CEO હતો એને આપ્યું એપ્લિકેશન, આપ્યું, શોર્ટ આઉટ કર્યું, ઇન્ટરવ્યુ લીધા, બાયોડેટા જોયા, ડિગ્રી જોઈ. એક માણસને નક્કી કર્યું કે આને હવે આપણે જોબ આપીશું એઝ અ CEO. સાથે એ બી પ્રોટોકોલ હતો કે એ જૂના CEO ની એક લાસ્ટ પાર્ટી થાય, લંચ પાર્ટી થાય હોટેલમાં, અને જૂનો CEO અને નવા CEO બંને એક સાથે બેસે, લંચ લે, એક ફાઇલ એના હાથમાં ઓર્ડરની એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર એને આપી, નેક્સ્ટ ડે પેલા જોઈન થાય, પેલા ભાઈ રિટાયર્ડ થાય, બંને આવે, વાતચીત કરે, એકબીજાને ઓળખાણ આપે, ક્યાં રહે છે, શું ફેમિલી મેમ્બર છે, અને રૂટીન. તો લંચની શરૂઆતમાં સૂપ મંગાવે, સૂપ આવે. જે ઓલ્ડ CEO છે ને એ સૂપ સ્ટાર્ટ કરે સ્પૂનથી, અને જે ન્યૂ CEO છે, તમે જો હોટલમાં તમને ઓલું મરી પાવડર ને સોલ્ટ ને એવું બધું પણ સાઈડ પર આપે, તમારે જોઈતા પૂરતું તમે એની અંદર એડ કરી શકો. તો એણે શું કર્યું, એની અંદરથી એ સોલ્ટ એન્ડ મસાલા એ એડ કરી, પછી એને સ્ટર કરી, પછી એને સ્ટાર્ટ કર્યું. પછી લંચ આવ્યું, લંચ ખતમ થયું, વાતચીત ચાલુ થઈ. પેલો ઇંતજાર કરે કે મારા હાથમાં ઓર્ડર, મારા હાથમાં અપોઇન્ટમેન્ટ આવશે ક્યારે. ના આવે, વાતચીત કરી, હસી હાલ કરી, ઓકે બાય, વી વિલ મીટ યુ સમાપ્ત કર, છૂટા પડ્યા. નેક્સ્ટ ડે જૂના CEO પોતે ગયા અને જેના ચેરમેન કે તમે તો બધું ફાઇનલ કરી નાખ્યું, આજે તો હું નવા CEO સાથે મુલાકાત કરવાનો છું. એ માણસ કેમ નહીં આવે, તમે કેમ આવે? એણે કીધું સર મને એવો માણસ આ કંપની માટે નહીં જોઈએ જે કોઈ પણ જાતના અનુભવ વગર કોઈ નિર્ણય લે. તો કે કેવી રીતે ખબર પડી? તો એણે કીધું એણે સૂપ ટેસ્ટ ના કર્યો, પહેલા ટેસ્ટ કરો તો ખબર પડે એની અંદર સોલ્ટ ઓછું છે કે નહીં, મસાલો ઓછો છે કે નહીં. એણે એડ કર્યું ચાખ્યા વગર. તો જે માણસ પોતાના અનુભવ વગર, કોઈ જાતના વિચાર કર્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લેશે, એ માણસ મને મારી કંપનીમાં નહીં જોઈએ. તો તમારું થિંકિંગ, તમારું બિહેવિયર, હાઉ યુ tackle the public, how to talk to the public, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેસબુકમાં 1000 ફ્રેન્ડ બનાવું પણ જરૂર પડે ત્યારે 10 નો ઉભા રહે. તો એક બહુ સરસ મજાનો ડાયલોગ છે. લાસ્ટ યર મેં લગભગ 100 સ્કૂલના પ્રોગ્રામ કર્યો હતો ને બહુ બધી પંક્તિ કીધી, જેમાંથી આ એક ફિલ્મી સ્ટાઇલનો ડાયલોગ છે. અને વિદ્યાર્થીના જીવનમાં અને અત્યારથી જે કહેવાય ને કંઈક બનવાની આશા સાથે જે માણસ જીવતો હોય એના માટે બહુ મોટિવેટિવ વર્ડ છે. 2-3 પંક્તિને જોઈન્ટ કરીને બનાવેલો છે. અને મારી બધી સ્પીચ, મોટિવેશનલ સ્પીચનો એ જે ટુકડો છે 1 મિનિટનો, એ મારો પોતાનો ફેવરિટ છે, મારા બધા સ્ટુડન્ટનો ફેવરિટ છે. આજે પણ હું કોઈ જગ્યાએ ઉભો તો મને કે સર પેલો ફિલ્મી ડાયલોગ મોટિવેશનલ વાળો બોલો. એ તમને બી કહું છું મારા દીકરા કે जिंदगी की रेस में जो तुम्हें दौड़ कर नहीं हरा सकते वो तुम्हें तोड़ कर हराने की कोशिश करेगी, मगर तुम्हें हारना नहीं है, मगर तुम्हें टूटना नहीं है. और अगर हारने की नौबत आती भी है तो हिम्मत से हारना, हिम्मत कभी ना हारना, क्योंकि ऊपर वाले ने तुम्हें जिस किरदार के लिए भेजा है तुम्हें उसे इतनी शिद्दत से निभाना है कि पर्दा गिरने के बाद भी तालियां बजती. थैंक यू वेरी मच.
નેક્સ્ટ સન્ડે મળીશું 10 to 11. હું બધું મારું પાછું સેટઅપ કરીને આવી ડે બાય ડે મારે પણ બધું શીખવાનું છે અને મારા સ્ટુડન્ટ આ બધું સેટઅપ કરે છે તો એ આપણે જોશું. અને ઝૂમ તમને ફાવે તો મને વધારે ઝૂમ ફાવે છે. ગૂગલ મીટ તો હું આ મારી સ્કૂલ માટે તો હું ઝૂમ જ યુઝ કરું છું. ભલે મોટો લેક્ચર થાય તો અમે પાછું રીજોઈન કરી દઈએ. 1 મિનિટનું કામ છે પણ તમને જે ફાવશે મને મારા 2 નંબર પર ફીડબેક મોકલજો. તમને ઝૂમ ફાવે છે, ગૂગલ ફાવે છે અને તમારા વિચાર પણ કહેજો કે વોઇસમાં તકલીફ પડી, અવાજમાં વિઝનમાં તકલીફ પડી, ફીડબેક આપજો. કેવું લેક્ચર લાગ્યું એ લાગજો. બીજી વખત આવવા જેવું છે કે નહીં, બીજી વખત લેવા જેવું છે કે નહીં, સાચો અભિપ્રાય આપજો. અને તમારા અભિપ્રાય મુજબ હું મારી પોતાની જાતને, મારા પોતાના લેક્ચરને હું અપગ્રેડ કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ વેરી મચ. કોઈને કઈ કહેવું તો કહું. હા બોલો. હા છે. હું થોડી વારમાં જ મોકલી તમને. મારો એવો જ પ્રયત્ન રહેશે કે જેટલા છોકરાઓ નથી આવ્યા ને એટલા મારા દીકરા દીકરીઓને એ વિડિયો બી જોશે તો મારા સંદેશ એ લોકો સુધી પહોંચે. એવરી ટાઈમ 1 hour નું રેકોર્ડિંગ મારું રહેશે જ. લાસ્ટ વીકના થોડો પ્રોબ્લેમ થઈ ગયો પણ એવરી સન્ડે ના આ ટાઈમ પાક્કો છે. જે ના જોડાઈ શકે કોઈ કારણસર એને હું વિડિયો મોકલીશ. હા બોલો બેટા બોલો. મને થોડો બધાનો વિચાર કરીને મેચ્યોરિટી લેવાનું. મને પોતાને બી ઝૂમ જ લેવું છે. મારી ઝૂમ ની તૈયારી હતી પણ મને બે પ્રિન્સિપલ નું આવ્યું કે સર અમે બધા મીટ પર લઈ લીધું. હું મારે પોતાની સ્કૂલ નું લઉં છું કે વધારે થાય ને 40 મિનિટ તો અમે રીજોઈન કરીએ. હા મેડમ. હું એક ગ્રુપ બનાવું છું અને તમને લિંક મોકલું છું. ઓકે તો આપણે એનું ગ્રુપ બનાવીને પછી તમે તમારો ફીડબેક મોકલજો. શ્યોર. મને ઓલ ઓવર મહારાષ્ટ્રના બધા ગુજરાતી મીડિયમના છોકરાઓ જોઈએ મને. હવે તો ઓનલાઈન છે, મારે કઈ જવાનું નથી. નહીંતર તો હું ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બહુ બધી સ્કૂલોમાં હું લેક્ચર્સ લેવા, ક્રેશ કોર્સ લેવા 2 અવર્સ જાઉં છું. તો મને આ ગોલ્ડન મોકો મળ્યો છે કે લોકડાઉનમાં છોકરાઓ ઘરે છે અને છોકરાઓના ઘર સુધી પહોંચી શકું છું. તો મારો ટાર્ગેટ લાસ્ટ ટુ લાસ્ટ 1000 સ્ટુડન્ટને ભેગું કરવાનું છે અને એકથી એક ગુજરાતી સ્ટુડન્ટ સુધી મારે પહોંચવું છે. એ મારો એક મોટો છે. થેન્ક યુ વેરી મચ. તમારો ફીડબેક આપજો. હું આજે તમને લિંક મોકલી છું. એ લિંક પર તમે જોડાઓ. એ WhatsApp ગ્રુપનું નામ હશે વિજય સર મેથ્સ ક્લાસ. સાયન્સના પણ લેશું. સાયન્સના પણ અમુક જે બેસ્ટ ઓફ બેસ્ટ જે સ્ટાઇલ છે ને, મારી પોતાની જે ડેવલપ કરેલી જે થિયરી છે એ ટાઈપથી હું તમને ભણાવીશ ને. તમે મારું આ લેક્ચર સાંભળજો. પ્રોબેબિલિટી સન્ડે 10 to 11 શ્યોર. એક સંભાવનાનું જે છે ને એક ખાસ લેક્ચર અટેન્ડ કરજો. તમને એટલું ઈઝી થઈ જશે, એટલું બાયર થઈ જશે ને. 2 ડાઈસ વાળું તો મેં સુપર ડુપર મેથડ પેલું કરી છે એ આપણે જોશું. મેથ્સ તો હું આખું જ લઈશ અને સાયન્સ પણ જેટલું મને ટાઈમ મળશે. છોકરાઓનો રિસ્પોન્સ રહ્યો તો હું સેટરડે સન્ડે પણ 1 કલાક લઈશ. હમણાં હું સન્ડે જોઉં છું. ગયા વખતે મને યાદ છે કે 118 સ્ટુડન્ટ આવેલા. આ વખતે કેટલા સ્ટુડન્ટ છે? અત્યારે કેટલા સ્ટુડન્ટ છે બેટા? બસ બોલો. ગયા વખતે 118 હતા. ઓકે. થેન્ક યુ બેટા. ક્લોઝ.